નમસ્કાર મિત્રો, હું ટ્રાવેલિંગ રાઇટર આજે તમને લઈ જઈશ મારી સાથે લાઈફ ટ્રાવેલિંગમાં, જે અંતર્ગત આજે હું તમને વાત કરી રહી છું મમ્મીના હાથનું ભરેલું શાક. આજે હું 59 વર્ષની છું. જીવનના કેટલાય પડાવ પસાર કરી લીધા છે. પોતાના ઘરની જવાબદારીઓ નિભાવી, પોતાના બાળકોને ઉછેર્યા, રસોડામાં અસંખ્ય વાનગીઓ બનાવી, છતાં એક વાત આજે પણ એવી જ છે, મમ્મીના હાથનું જમવાનું આવે એટલે હું મારી ઉંમર ભૂલી જાઉં છું. મમ્મી આજે 80 વર્ષના છે. સમય એમના ચહેરાને કરચલીઓથી મઢ્યો છે, હાથની રેખાઓને વધુ ઊંડી કરી છે, પરંતુ એ હાથમાં રહેલો મમત્વનો સ્વાદ આજે પણ એવો જ છે. ખાસ કરીને મમ્મીના હાથનું બનેલું ભરેલું શાક. એ શાક માત્ર એક વાનગી નથી, એમાં મારી આખી જિંદગીનું એક નાનું સરનામું વસે છે. મસાલો ભરાતો જાય અને સાથે સાથે જાણે બાળપણની કેટલી યાદો ભરાતી જાય. રસોડામાં મમ્મીના પગલાંનો અવાજ, વાસણોનો ખણખણાટ, ચૂલા પર ચડેલી કઢાઈની સુગંધ, દૂર દૂર સુધી પ્રસરતી તેમની રસોઈની સોડમ. આજે દુનિયાના કોઈ પણ ખૂણે જઈ અને ગમે તેવી સ્વાદિષ્ટ વાનગી ખાઈ આવું, પણ મમ્મીના હાથનું ભરેલું શાક ખાઉં ત્યારે જીભને સ્વાદ કરતાં પહેલા મનને મમ્મી મળે છે. ક્યારેક લાગે છે કે મમ્મી શાક નથી બનાવતા, પણ એ તો પોતાના હાથથી દીકરીના બાળપણને ફરીથી સંવારે છે. અને સૌથી મોટી વાત, આજે હું 59ની છું અને મમ્મી 80ના છે. આ ઉંમરે પણ જ્યારે મારા માટે ભરેલું શાક બનાવે છે, ત્યારે સમજાય છે કે માતા માટે દીકરીની ઉંમર ક્યારેય વધતી નથી. એની નજરમાં હું આજે પણ એ જ નાનકડી દીકરી છું, કારણ કે થાળીમાં શાક સાથે કંઈક એવું પીરસાયેલું હોય છે જે દુનિયાની કોઈ રસોઈમાં મળતું નથી. મમ્મીનો સમય, મમ્મીનું મમત્વ અને દીકરી માટે ક્યારેય ઓછો ન થતો પ્રેમ. મમ્મીના હાથનું ભરેલું શાક એટલે મારા માટે માત્ર સ્વાદ નહીં, એ મારી જિંદગીનો એ હિસ્સો છે, જે આજે પણ ગરમ છે, સુગંધિત છે અને જે બાળપણની યાદોથી આજે પણ મહેકી રહ્યો છે. હું કેટલી નસીબદાર છું કે મને આજે પણ મમ્મીના હાથનું ભરેલું શાક જ્યારે મન થાય ત્યારે જમવા મળે છે. થેન્ક યુ મમ્મી. મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો.